જોઈએ। દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા વિપક્ષ મેદાને ઉતર્યું છે। જ્ઞાનેશ કુમારને હટાવવા વિપક્ષે સંસદમાં નોટિસ આપી છે। સંસદના બંને ગૃહમાં વિપક્ષી સાંસદોએ નોટિસ આપી છે। લોકસભા રાજ્યસભામાં થઈને કુલ 193 સાંસદોએ આ સહી પણ કરી છે। સત્તાવાર રીતે આવતીકાલે સંસદમાં આ નોટિસ રજૂ કરાશે। નોટિસમાં જ્ઞાનેશ કુમારની કામગીરી સામે વિપક્ષના અનેક સવાલ છે। સરની કામગીરી એટલે કે એસઆઈઆરની કામગીરી પક્ષપાત સહિતના આરોપ લગાવાયા છે। મહત્વનું છે કે લોકસભામાં નોટિસ આપી જેમાં કુલ 130 સાંસદોએ સહી કરી છે। સામાન્ય રીતે આ નોટિસ માટે માત્ર 100 સાંસદોની સહી જરૂર હોય છે। બીજી તરફ રાજ્યસભામાં 50 સાંસદોની સહીની જરૂર હોય છે। ત્યાં કુલ 63 સાંસદોએ નોટિસમાં સહી કરી છે। આમ સંસદના બંને ગૃહમાં વિપક્ષે જરૂરી સંખ્યાબળ સરળતાથી પાર કરી દીધું છે। નોટિસ આપી છે। જ્ઞાનેશ કુમારને હટાવવા માટે વિપક્ષ મેદાને છે। વિપક્ષે આ નોટિસ આપી છે। સંસદના બંને ગૃહમાં વિપક્ષી સાંસદોએ નોટિસ આપી છે। સત્તાવાર રીતે આવતીકાલે સંસદમાં આ નોટિસ રજૂ કરવામાં આવશે અને નોટિસમાં જ્ઞાનેશ કુમારની કામગીરી સામે વિપક્ષે અનેક સવાલ કર્યા છે। ખાસ કરી એસઆઈઆરની કામગીરી સામે જે આક્ષેપ અને વિપક્ષની વાત છે, વિપક્ષે નોટિસ આપી છે।